નમસ્તે દર્શક મિત્રો, આરએચપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અપ્રિતિ જાની મકવાણા। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરી સદન મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ગધેડાની અડફેટે બાઇક ચાલકના મોત બાદ નગરપાલિકાને થયું ભાન। ભરૂચમાં વિવિધ માર્ગો ઉપર ડિવાઈડર પર અડીંગો જમાવતા ગધેડાઓને આખરે પાંજરે પુરાયા। અંકલેશ્વરમાં પુલહાર વેચતી મહિલાને બંટી બબલીની ટોળકીએ દાગીના પડાવી લેતા ફરિયાદ। આખરે બંટી બબલીની જોડી પોલીસના હાથે ઝડપાઈ। ભરૂચમાં પેસેન્જર વાહનો બેફામ દોડતા હોવાના આક્ષેપ। રિક્ષા એસોસિએશનના અગ્રણીએ વિડીયો વાયરલ કરી આક્રોશ ઠાલવ્યો। ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ સજ્જ। ભરૂચના સિટી સેન્ટર સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કાદવ કીચડ અને પીવાના પાણી મુદ્દે હોબાળો। સ્થાનિકોએ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોને આડે હાથ લીધા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તથા શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકનો મુખ્ય હેતુ આવનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી ચર્ચા અને આયોજન કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો, રથયાત્રાના આયોજકો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા। બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આયોજકો અને સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની પણ ખાતરી આપી હતી। તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે। તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા તેના માણસોને સૂચના કરવામાં આવી છે। અંકલેશ્વરની જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનબેન જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે। ગત 22 જૂને બપોરના 2 વાગ્યાના સુમારે એક અજાણ્યા પુરુષ અને મહિલા તેમની લારી ઉપર આવ્યા હતા। એડ્રેસ પૂછવાના બહાને આ ઠગોએ રંજનબેન સાથે ધાર્મિક વાતો શરૂ કરી હતી અને જો તમે આ વિધિ કરાવશો તો તમારા ધંધામાં ખૂબ બરકત આવશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા અને ગઠિયાઓએ રંજનબેનના કાનની સોનાની 2 બુટ્ટી, 4 ગ્રામ કિંમત ₹56,000 તથા નાકના સોનાનો દાણો 5 ગ્રામ કિંમત ₹7,000 વિધિ કરવાના બહાને ઉતારાવી લીધા હતા અને નજર ચૂકવી રફુચક્કર થઈ ગયા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ સીએફ ઠાકોરે પણ સર્વેલન્સની ટીમને તપાસમાં રાખી હતી। સીસીટીવી ફૂટેજ સહિત ચકાસવામાં આવ્યા હતા અને આ ગુનામાં સામેલ આરોપી છેતરપિંડીના દાગીના બાલાસિનોરના એક સોનીને વેચ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બાલાસિનોર ખાતે પણ દરોડા પાડી વસીમ ગુલામ શાહ શેખ, સલમા ઉર્ફે ઇકબાલ, કમરુદ્દીન શેખ તેમજ સોનું ખરીદનાર દક્ષેશ મહેર શાહને ઝડપી પાડ્યો હતો। પોલીસે આ કેસમાં 1,12,000નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસમાં અનેક ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે। જોકે બંટી બબલી સામે ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લામાં ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ છેતરપિંડીના 9 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 હેઠળ આવેલા સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદી મોસમ શરૂ થતાં જ રસ્તાઓ કાદવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે। પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે સ્થાનિકોને માત્ર દૈનિક અવર જવર જ નહીં પરંતુ અંતિમ યાત્રા કાઢવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તાજેતરમાં કાદવથી લથપથ રસ્તા વચ્ચેથી ભારે મુશ્કેલીથી એક અંતિમ યાત્રા પસાર કરવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી રસ્તા, ગટર અને ડ્રેનેજની સમસ્યા યથાવત છે। અનેક રજૂઆત છતાં કાયમી ઉકેલ ન આવતા વરસાદ પડતા સમગ્ર વિસ્તાર કાદવમય બની ગયો છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિકાસમાં મોટા વચનો આપવામાં આવે છે પરંતુ મૂળભૂત સુવિધા હજુ સુધી અધૂરી રહી છે। જીવતા હોઈએ ત્યાં
તો મુશ્કેલીઓ સહન કરવી પડે છે, પરંતુ હવે તો મૃત્યુ બાદ પણ કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડે છે તેવી વેદના સ્થાનિકોએ વ્યક્ત કરી છે. જોકે પીવાના પાણીને લઈને પણ ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીવાનું પાણી પણ દુર્ગંધ અને પ્રદૂષિત આવતું હોવાના આક્ષેપો કરતા નગરપાલિકાના અધિકારી, ચીફ ઓફિસર સહિતનાઓ પણ દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી. જંબુસરની પીજીપી ગ્લાસ કંપનીમાં CSR ફંડ સહયોગ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી કેર આસિસ્ટન્ટની તાલીમનું પણ ઉદ્ઘાટન ગામના આગેવાન આનંદભાઈ પરમાર, પીજીપી ગ્લાસ લિમિટેડના ચેતનભાઈ પટેલ, તુષારભાઈ દીક્ષિત તથા પ્રેરક ઉપસ્થિતિમાં GSSના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. તેમણે બહેનોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેમ કહીને પોતાનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે આત્મનિર્ભર બનવા માટે પણ આહવાન કર્યું હતું. ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર 3 દિવસ અગાઉ બનેલી કરુણ અકસ્માતની ઘટનાના અનુસંધાને આખરે ભરૂચ નગરપાલિકા હરકતમાં આવ્યું છે. જાહેર માર્ગો પર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકાએ વિશેષ ઝુંબેશ આરંભી છે. ભરૂચ સ્ટેશન રોડ ઉપર સુપરમાર્કેટ સામે આવેલા ઘીકોડિયા વળાંક પાસે મોપેડ લઈને પસાર થઈ રહેલા એક યુવક અચાનક માર્ગ પર આવી ચઢેલા ગધેડા સાથે અથડાયા હતા. યુવક ડિવાઈડર તરફ ફંગોળાઈ ગયો હતો અને ડિવાઈડર પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગમાં પટકાતા રેલિંગનો ભાગ તેના માથામાં ઘૂસી ગયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાને સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. ઘટના બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ગધેડા અને પશુઓના કારણે અકસ્માતોની વધતી સંભાવનાઓને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનોની રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ 19 ગધેડાઓને પાંજરે પૂરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યાજી દેવાયેલું હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યાજી દીધું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ અંગેની જાણ થતાં જ હાંસોડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યાંથી દીધું છે તે દિશામાં તપાસ કરવામાં આવી છે. વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકોમાં ફિટકાર વસી છે. છેલ્લા 10 દિવસમાં માનવતાને શર્મસાર કરી આ બીજી ઘટના બની છે. થોડા દિવસ અગાઉ એક મૃત બાળક મળી આવેલું અને આજરોજ હાંસોડના રાયમા ગામથી એક જીવિત બાળકી મળી આવેલી છે. આ નિષ્ઠુર માતાઓ કે જે પોતાના પાપ કે કુકર્મો છુપાવવા માટે આવા બાળકોને મરવા માટે છોડી દેતા હોય છે. માં જ્યારે ગમે તે પરિસ્થિતિમાં બાળકોને જીવડાવવા માટે ગમે તે પરિસ્થિતિ સામે લડી અને બાળકો જીવડાવતી હોય છે અને એક આ માં છે કે જે નિષ્ઠુર થઈ બાળકીઓને મરવા માટે છોડી દેતા હોય. તો મારો તંત્રને અનુરોધ છે કે આવી માતાઓને શોધી લાવી એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ પ્રથમ, વિશ્વાસ બચત અને ધિરાણ કરનારી સોસાયટી દ્વિતીય, આત્મા ચેતના સહકારી મંડળી તથા તૃતીય ક્રમે પણ મેળવ્યો છે. ત્યારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ બિલ્ડિંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અરુણસિંહ રણા, કરશનભાઈ, રવિન્દ્રભાઈ રણા, ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો જોયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ મંડળીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. આગામી 16 જુલાઈએ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેતું હોય છે. જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
એસઓજીના પીઆઈ એવી પાણમિયા અને એલસીબી પીએસઆઈ એવી સિયાળિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસના જવાનોની ટીમોએ સિટી સેન્ટર, ભરૂચ બસ ડેપો તથા વિવિધ મોલોમાં પણ તપાસ કરી હતી. પોલીસની આકસ્મિક ચેકિંગ કામગીરીને કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, જ્યારે કેટલાક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ પણ સર્જાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ગધેડાની અડફેટે બાઇક ચાલકના મોત બાદ નગરપાલિકાને થયું ભાન. ભરૂચમાં વિવિધ માર્ગો ઉપર ડિવાઈડર પર અડીંગો જમાવતા ગધેડાઓને આખરે પાંજરે પુરાયા. અંકલેશ્વરમાં પુલહાર વેચતી મહિલાને બંટી બબલીની ટોળકીએ દાગીના પડાવી લેતા ફરિયાદ. આખરે બંટી બબલીની જોડી પોલીસના હાથે ઝડપાઈ. ભરૂચમાં પેસેન્જર વાહનો બેફામ દોડતા હોવાના આક્ષેપ. રિક્ષા એસોસિએશનના અગ્રણીએ વિડીયો વાયરલ કરી આક્રોશ ઠાલવ્યો. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ સજ્જ. ભરૂચના સિટી સેન્ટર, સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કાદવ કીચડ અને પીવાના પાણી મુદ્દે હોબાળો. સ્થાનિકોએ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોને આડે હાથ લીધા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.